મજામાં જશો તો બધા જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને આપણે વ્લોગ વિડીયો ચાલુ કર્યો છે બપોર પછી ના વાગી ગયા છે 3:45 જેવું વાગી ગયું છે. અને અત્યારે આપણે જવાનું છે, તેથી આપણે પુરાપુરા દાદા મંદિરે ગયા હતા ને અહીંયા જવાનું છે. તો અત્યારે આપણે જવાનું છે નિવેદ કરવા, જરાક નિવેદ કરતા આવી અને એને તમને દર્શન કરાવું ને આપણે જરાક દર્શન કરતા આવી. તો વ્લોગમાં બન્યા રહેજો અને એને થોડોક સપોર્ટ આથી વધારે કરજો. અને તમે મારી પાછળ જોઈ શકો હો, વાહ ભાઈ વાહ, વાદરા જોવું તમે, ઓહો ઓ બાપા બાપા. અને વાતાવરણ એવું થઈ ગયું છે ને, એકદમ મસ્ત વાતાવરણ છે અને વાદળા એમાં દેખાય છે યાર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને જ મળું, કેમ કે આપણા ફોનમાં આટલી બેટરી નથી, 18% બેટરી છે ને, તો એ વ્લોગ ખેંચે નહીં તમારો ભાઈઓ, ઉડે તો જા મેં કીધું. એટલે આજ 18% બેટરી છે ને તો બદલાવી નાખવાનું, ભલે લો થઈ જાય, બાકી વ્લોગ બનાવવો જ છે. તો ડાયરેક્ટ આપણે જાય આપણે પુરાપુરા દાદાના મંદિરે. તો મિત્રો આપણે નીકળી ગયા અહીં પુરાપુરા દાદાના મંદિરે. તેથી આપણે ગયા હતા ત્યાં જ ને વાતાવરણ જો તમે, સ્કાય 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 એવું થઈ ગયું છે. એટલે એવું બધું છે. તો વાદળા વાદળા દેખાય છે અને આપણે ડાયરેક્ટ હવે તાણી મેલું. અને આપણા રસ્તા જોઉં તમે, આપણી વાડીના શું કહેવાય રસ્તા જોયો તો તમે. તો વ્લોગમાં કન્ટિન્યુ બની ના રહી ગયો અને જોઈ શકો. વાહ ભાઈ વાહ. હવે આપણે બેટરી રહી છે 20%. તો ઉડે તો જા. મેં તમને 18% કહી હતી, 20% છે. તમે જો ये रास्ता थोड़ा उबड़ खाबड़ है, लेकिन चला लीजिएगा आप सब. તો મિત્રો ફાઇનલી આપણે આપણા પુરાપુરા દાદાના મંદિરે પૂગી ગયા છે. અને જોઈ શકો હોવ તમે. અને આપણે આ જોઈ લ્યો, પેલા આપણે આની બધી સાફ સફાઈ કરી નાખી અને આ બધું આપણે જેમ તેમ પડ્યું એ બધું કરી નાખી. કેમ કે ભાઈ અહીંયા છે ને આપણા સિવાય કોઈ આવે નહીં. કેમ કે આ હે અમારા પુરાપુરા દાદા હે એટલે અમારા જ એટલા શું કહેવાય, એ તમે સમજી જજો. અમારા જેવડા હે પુરાપુરા દાદા, મીન્સ કે અમારી પેઢીના દાદા હે. તો અહીંયા આપણા સિવાય કોઈ આવે નહીં, તો બધું આમ ઉબડ ખબડ પડ્યું છે. તો આપણે આને જરાક વારી નાખી અને સાફ સફાઈ કરી નાખી. તો ડાયરેક્ટ તમને પછી મળી અને પછી આપણે ડાયરેક્ટ નિવેદ કરી નાખી. તો વ્લોગમાં બન્યા રહેજો. અને હજી આપણે અહીંથી જવાનું છે ગામમાં, કેમ કે ગામમાં કામ છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો જરાક આ બધા કચરો વારી નાખું અને હું જઈ આવું ને તો ભાઈ આપણે સાફ સફાઈ કરી જ છે. તો આજે પાછી કરી નાખું, બીજું શું હોય. તો જરાક બધું સાફ સફાઈ કરી નાખું. તમે આજનું વ્યૂ ચેક કરો, જોતા ભાઈ સાહેબ, ખતરનાક વ્યૂ આવે છે ને ભાઈ. આવું બધું મંદિરું તમને ગામડામાં જોવા મળે વધારે પૂરતા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમે બતાવું તમને અંદરનો સીન. આગળ એક વસ્તુ તમને બતાવું, એના માટે તમારે થોડીક રાહ જોવી. તો મિત્રો આપણે વારી લીધું ને નિવેદ કરી લીધા. અને હવે તમને છે ને, જો મેં તમને આગળ કીધું હતું ને કે એક વસ્તુ દેખાડું, તો એ તમને એક વસ્તુ બતાવું. અને પુરાપુરા દાદાના આપણે આ શું કહે ધાબુ કર્યું ને, તો જો આ મોરલો જરાક દેખાય કે નહીં મને કંઈ ખબર નથી. જાઓ કંઈક મોરલો દોર્યો તો ભાઈ.
અહીંયા સુધી હે. હા હવે દેખાણું. તો મિત્રો આપણે હે ને મંદિરનું બાંધકામ કઈ કર્યું હતું, બહુ જૂનું મંદિર હતું. આપણે કઈ બાંધકામ કર્યું હતું ને એ તમને બતાવું એની તારીખ અહીં લખેલ છે, તમને એ ડેટ જરાક દેખાડી દઉં. તો જોઈ લેજો, ગુરુવાર અને તારીખે 6 ને 5મો મહિનો ને 2004 ને વૈશાખ વદ ના દિવસે આ મંદિરનું બાંધકામ કર્યું હતું. તો એવું બધું હે અને બહુ જૂનું મંદિર છે. તો એવું બધું છે ને આપણે હવે જરાક થંબનેલનો ફોટો પાડી લઉં અને પછી છે ને આપણે જરાક અહીંથી જવાનું ગામમાં, કેમ કે ગામમાં જરાક કામ થઈ લેતો, તો વ્લોગમાં બના રહેજો. તો મિત્રો ને તમે જોઈ શકો આપણે નિવેદન કરી નાખ્યા ને પગે લાગી લીધું હે. તો હવે આપણે અહીંથી રજા લઈ અને મિત્રો આપણે ખાલી આ મંદિર કે કંઈ નહોતું ને તો આપણે આ ખાલી આ ફરું બેહાડ્યું ને, શું કહેવાય ફરું જ કહેવાય ભાઈ. તો આપણે આ જ્યાં ફરું બેહાડ્યું ને તો એને ઈસવીસન 97ની સાલમાં, એટલે 97 સાલમાં, એટલે આઈ થિંક 29-30 વર્ષ થાય. તો એવું બધું છે. તો 30 વર્ષ પેલા ખાલી આપણે આ મંદિર કે કંઈ નહોતું, તો આપણે ખાલી અહીંયા પાવટી હતી અને ખાલી આ ફરું હતું દાદાનું. તો પછી આપણે મંદિર કર્યું 2004માં મંદિર કર્યું આપણે. અને મંદિર કઈ ભાઈ જો કે બધા આવું જ બનાવતા, તમે જોયું હશે બધે આવું જ હોય. તો એવું બધું હોય ને આપણે ડાયરેક્ટ જઈએ ગામમાં જ થોડુંક ઘણું લેવાનું હોય લેતો આવું ને પછી પાછા જઈએ આપણે ઘર બાજુ. તો વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો આ તો છે આપણા ગામનું તળાવ. તો મિત્રો આપણે ફાઇનલી ગામમાં પૂગી ગયા છીએ ને એને આપણા પહેલી વાર આપણે આપણા ગામનો ઝાપો બતાવ્યો છે વ્લોગમાં. તો આવો કંઈક નજારો હોય આપણા ગામના ઝાપાનો. તો હવે આપણે અહીં લેવાને લઈને ડાયરેક્ટ જાય ઘેર. લેવાઈ ગઈ છે અને હવે આ આપણા ગામનો ગૌચરો છે ને હવે આપણે અહીંથી જવાના ડાયરેક્ટ ઘેર. અને હવે આપણા ફોનમાં છે ને 10% બેટરી છે. 10%માં તમારો ભાઈ આખો વ્લોગ બનાવી નાખ્યો. તો એવું બધું હે 10%માં વ્લોગ બનાવવાની તમારો ભાઈ. તો વ્લોગ બની ગયો છે. હવે જેટલી મિનિટનો થયો હોય એટલી મિનિટનો, કેમ કે 10% બેટરી છે ને આપણે ઘેર કંઈક વાંધો હોય લાઇટનો. ભાઈ અમે કરાવે કંઈ થાય કે અમુક કરવું પડશે. તો એવું બધું હે ને હવે અમે કરાવે તો લાઇટ આવે. તો આજ તો આખો દી લાઇટ હતી જ નહીં ને 10%માં આપણે વ્લોગ બનાવ્યો. તો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. અને એક સરસ મજાની કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ત્યાં સુધી બધાને રામે રામ દાયરા ને. તો ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે.